અમદાવાદની આરજે ટિબ્રેવાલ કોલેજ ખાતે આજે રી-નીટ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના ડ્રેસ કોડ અને પરીક્ષાના નિયમોને લઈને વિવાદ સર્જાયો। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીનીઓના હિજાબ અને હાથમાં પહેરેલા ધાર્મિક દોરા જેવી બાબતો પર કેટલાક સંગઠનો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પગલે કોલેજ પરિસરમાં ઘર્ષણ જેવી સ્થિતિ જોવા મળી હતી। મહત્વનું છે કે કોલેજ ખાતે કથિત રીતે વિદ્યાર્થીઓને માળા અને કાંડામાં બાંધેલા દોરા ઉતારી લેવાના અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓને અંદર ગયેલી હોવા છતાં બહાર બોલાવીને હિજાબ પહેરાવીને પાછી મોકલી હોવાના આક્ષેપ સાથે વિવાદ થયો હતો, જ્યાં વીએચપી અને એઆઈએમએમના કાર્યકરો પહોંચતા ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા વિવિધ સંગઠનોના કાર્યકરોને પોલીસ દ્વારા સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા અને 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। હાલમાં કોલેજ પરિસર બહાર શાંતિ છે અને પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। પરીક્ષા પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે તે માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે।